વડોદરા પ્રતાપનગર રેલવે ડીપીઓના નિવાસસ્થાન પર સીબીઆઈ અને એસીબીની ટીમો દ્વારા રેડ કરવામાં આવી છે. મધરાત્રિ સુધી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. એકાએક સીબીઆઈ અને એસીબીની ટીમો ત્રાટકતા જ રેલવેના અન્ય વિભાગમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. રેડને લઈને મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. વડોદરાના પ્રતાપનગર રેલવે ડીપીઓ સહિતના અધિકારીઓના નિવાસસ્થાને સીબીઆઈ અને એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મધરાત્રિ સુધીની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી વ્યક્તિ સહિત 5 લોકો સામે ગાંધીનગર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રતાપનગર રેલવે કોલોનીમાં આવેલ ડિવિઝનલ પર્સનલ ઓફિસરના નિવાસસ્થાને સર્ચ કરવામાં આવ્યું. એકાએક એસીબી અને સીબીઆઈની ટીમો ત્રાટકતા જ રેલવેના અન્ય વિભાગમાં પણ ભારે અફડાતફડી ફેલાઈ હતી. એસીબી અને સીબીઆઈની ટીમો દ્વારા જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. મોડી રાત સુધી આ તપાસ ચાલી હતી. એસીબી અને સીબીઆઈના કરેલા સર્ચમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. પ્રતાપનગર રેલવે ક્વાર્ટર્સ બહાર દિલ્હી પાસિંગની ખાનગી ગાડીઓ જોવા મળી હતી. હાલ આ અંગે હજી કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી.